ધીરે ધીરે હજી વરસાદ ચાલુ છે અને નીચેથી એવી વાત મળી છે કે સોરિયા ઉપર આવવા દે છે. જોઈ શકો છો ખાલી ભીમશીલા સાઈડ પણ હા ઓછી ટ્રાફિક છે. યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? અત્યારે બ્લોગની શરૂઆત છે ને સીધી 11 વાગે કરું છું અને આજની વાત કરું ને તો હજી છે ને ઉપર કોઈને આવવા નથી દેતા, મતલબ કેદારનાથ ઘાટીમાં. અને અત્યારના મોસમની વાત કરું ને તો મોસમ છે ને અત્યારે ઉપર વરસાદ ચાલુ છે ભાઈ. તમને દેખાડી દઉં જો, તમે મોટા માની લ્યો ને તો આ સવારનો કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. અને તમે બીજું પણ સમજી શકો કે નીચે પણ કેટલો વરસાદ હશે, અહીંયા ઉપર એટલો છે તો તો કંઈ નહીં. અત્યારે પેલા મંદિર સાઈડ જાઉં, તમને પ્યારા એવા અત્યારના દર્શન કરાવું શુભ સવારના. અને આજે સોમવાર છે તો પ્યારા એવા દર્શન કરાવી દો, હે ને? ખબર ને? કરીએ ચલો બધા. અરે રેડી સ્લીપ થત કિચડ થઈ ગઈ યાર બધીમાં. મંદિર સાઈડ જઈએ અને પ્યારા એવા દર્શન કરીએ બધી કેદારનાથના. હા, તમે મંદિરના દર્શન કરી લ્યો પહેલા, પછી બીજી વાતો કરી લ્યો. અને અત્યારે યાત્રાળુની વાત કરું ને તો યાત્રાળુ નોર્મલ છે ભાઈ, જો દેખાય છે ને તમને યાત્રાળુ ભાઈ. અહીંયા જોતો ખરો તમે યાર, આવું ઓછું છે અત્યારે. મસ્ત મજાના બધીના દર્શન થતા હશે, એકદમ મસ્ત થતા હશે. હું તમને સામેથી પણ આજ દર્શન કરાવી દઉં. કરી લ્યો નંદી મહારાજના દર્શન અને મહાદેવના પણ. વાહ વાહ વાહ, આરામથી થાય છે દર્શન. આજ તો કઈ ક્રાઉડ જ નથી. આ કઈ ક્રાઉડ નો કહેવાય. જે પ્રમાણે યાત્રી આવે છે ને પ્રમાણે ક્રાઉડ કાંઈ નથી અહીંયા. કેમ છો જય શ્રી કેદાર? મજામાં? દર્શન થઈ ગયા ને? અરે વાહ વાહ. બીજું તો કઈ નથી કેવું, કેમ કે મેં કેટલી બધી ક્યારે વાતો કરી લીધી વિડીયોમાં. તો હું કેવું હે, શંકરાચાર્ય વગેરે બધી નથી ગયું ને તો વાંધો નહીં. કઈ વાંધો નહીં ને આજે ભાઈને મેં સ્પેશિયલી રોકી લીધા છે, નથી નીચે જવા દેવાના. કેમ કે નીચે છે ને વાતાવરણ થોડું ખરાબ છે, એટલા માટે સ્પેશિયલ મેં રોકી લીધા ભાઈને. ને ભાઈ રોકાઈ ગયા છે ભાઈ. એક દિવસ વેસ્ટ થઈ જાય એનો વાંધો નહીં, પણ નીચે લેન્ડસ્લાઇડ વગેરે કઈ પ્રોબ્લેમ થઈ હોય ને તો પછી પ્રોબ્લેમ થાય ને. સાચી વાત ને? એટલે મેં ભાઈને સ્પેશિયલ રોકી લીધા. અને બીજી ફેમિલી પણ મળી ગઈ છે. તમે બધા ક્યાં ના છો? નવસારીના. બરાબર. મતલબ ચીખલી ક્યાં છે? એવું નવસારીની બાજુમાં છે કે એટલે ગામ છે કે ચીખલી? અચ્છા. તમે ક્યારે આવ્યા ઉપર? કેટલા વાગે? તમને કઈ રસ્તામાં કઈ પ્રોબ્લેમ આવ્યું? મતલબ લેન્ડસ્લાઇડ કે કઈ હતું? પથ્થર? અચ્છા. મતલબ તમે કેટલા વાગે નીકળ્યા હતા ઉપર આવવા માટે? સવારના. અચ્છા. તમે ઉપર આવ્યા લગભગ 8-9 વાગ્યા પછી છે ને કોઈને ઉપર નતા આવવા દીધા. પછી 24 કલાકનો ટાઈમ આપ્યો હતો, 24 કલાક માટે. ને આજે પણ હજી એલર્ટ છે. તો જો તમે નીચે જવાનું વિચારો છો ને તો ધ્યાનથી જજો અને આરામથી જજો. કંઈ પણ હોય તો વચમાં રોકાઈ જજો. વરસાદ નડશે જ એટલે ગમે ત્યાં રોકાઈ જજો, કેમ કે લેન્ડસ્લાઇડ ના થાય. લેન્ડસ્લાઇડ તમને પ્રોબ્લેમ થશે. બાકી બધી યારે બહુ બધી વાતો કરી છે ભાઈ, બહુ બધી મજા આવી. અને દર્શન તો થઈ ગયા ને તો વાંધો નહીં. અને આજે રોકાઈ જાવ તો વધારે સારું, કેમ કે અત્યારે વરસાદ અહીંયા ઉપર એટલો છે તો નીચે કેટલો હશે. તો કેરફુલી જજો. જાવ તો કેરફુલી જજો એમ. રોકાવું હોય તો રોકાઈ જાય, તમારા માટે બેટર છે. બાકી તમને મળીને બહુ બધી ખૂબ આનંદ થયો ભાઈ. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. ભાઈ આપણા ગુજરાતી લોકોનો પ્યાર આટલો મળે ને કેદારનાથમાં, જેનો મારી પાસે વર્ડ્સ નથી રિયલીમાં. આનાથી બધા મારે કંઈ જોતું પણ નથી. મને બસ આ પ્યાર મળવો જોઈએ. સાચી વાત ને? એટલે સ્પેશિયલ મંદિર આવું, બધીને પર્સનલી મળું એમ. તમે જોઈએ જ છો બધીને. કંઈ નહીં, ચાલો આપણે તેની સાઈડ જઈએ છીએ. છે ને ભાઈ, જેને હું રિપ્લાય નથી આપી શકતો ને એના માટે આઈ એમ સોરી. હું ફૂલ ટ્રાય કરું કે મારા ગુજરાતી ભાઈને બધું હું રિપ્લાય આપું. અત્યારે સમયની વાત કરું ને તો 3 વાગી ગયા છે અને અમે એમને ટ્રેનમાં બધા બેઠા હતા. હવે છે ને ભૂખ હિન્દી लैंग्वेज हिंदी ना हमारी गुजराती ऑडियंस. बाकी अमित भाई जी को गुजराती सिखाने ना, इसलिए गुजराती बोल रहा हूँ. अमित भाई सही बोल रहा ना भाई जी? सही बोला ना? मैं सही बोला. दोबारा यार ना भाई जी, ये सही यही जाएगा. तेरे यहाँ कनेक्ट हो गया. અત્યારે સ્પીકર આગળ ભાઈ વગાડે. સાયલેન્ટ હો જા. કઈ નહીં ભાઈ, છે ને ભાઈ છે ને મેગી બનાવી હતી. એમ તો છે ને અડધી મેં બનાવી ને અડધી એને બનાવી, કેમ કે હું રીલ બનાવતો હતો ને. આ ભાઈ ખાલી હોય કેવાય ફોલો કરે સभी लोग, કોઈ કરતા નહીં. ના इधर रिंकू रावत 213 जरूर चेक करना. गौरव भाई के स्टैंड में रुका हूँ मैं. गौरव भाई के स्टैंड में रुका हूँ. अपना चलते हैं अब टेंट है भाई जी. गौरव भाई के टेंट में रुका हूँ मैं. और मेरे को एक महीना ऐसा तो सुन, ऐसा तो बोल तू कि गौरव भाई के टेंट को कोई कांटेक्ट करना चाहते तो कांटेक्ट कर सकते. कांटेक्ट करना चाहते तो गौरव भाई से संपर्क कर ले. रिंकू रावत उनका पेज का नाम है. नहीं भाई, से मैगी बनाई, मैगी खाई ले. हमारा वो चालવાનું છે અહીંયા તો मैगी खाई लिए. टिंगू इधर देख ले भाई. हाय बड़ी દેખાવ કે નથી દેખાતો હું? અત્યારે છે ને કમસે કમ 4:30-5 વાગવા આવ્યા છે અને અત્યારે જવું છે મંદિરની સાઈડ. તમે છે ને મંદિરે જાય છે. આ લોકો હુતા છે ને રૂમની હાલત તો જો કરી છે આ લોકોએ. હવે उसको बंद कर, कॉपीराइट आएगा मुझ पे.
ये सॉन्ग चलता है ना इसलिए कॉपीराइट आता है बाकी આ મીઠાઈ કાલી હજી એમને પડી છે મીઠાઈ ખાઈ ખાઈને પૂરા થઈ ગયા હોય એમને પડી મીઠાઈ આજે છે ને હું ક્ષત્રિયોગનો મંદિર સાઈડ જાઉં છું એનું કારણ એ છે કે રિંકુ છે ને સમિતિમાં સમિતિ છે ને આપણે કેદારનાથ સમિતિ એમાં અહીંયા અંદર ગયો તો ત્યાં મૂકીને આવતો રહ્યો લેવાનું એનું કીધું ખુઈ ગયો મતલબ મસ્તીમાં કરતા હવે કે હું ન જાઉં આળસ ચડી ગયો મતલબ મારી પાસે બીજી છત્રી હતી ને એ મેં આગળ જ તોડી નાખી મતલબ એ ક્યાં કેટલા દિવસથી હેરાન કરતી એ ખોલવા ગયો ને તો હાવ તૂટી ગયા તો અને છે ને મારા સમિતિમાં જાણીતા છે અહીંયા સમિતિમાં અલોર ભંડારામાં સ્પેશિયલ ખીર બનાવી હતી તો ખીર ખાવા ગયો જો એક જ વાર આપે પણ મને જો તો ભરી દીધી છે જાણીતા છે ને એટલા માટે તો સ્પેશિયલ આ ખીર ખાવાની છે અરે આપીશથી અને યાત્રાળુઓની ભીડ જો ખાલી થઈ ગયું યાર ધીરે ધીરે હજી વરસાદ ચાલુ છે મારા કેમેરા પર વરસાદ પડ્યો થોડુંક સાફ કરો બરાબર લાગ્યું ને હા યાત્રાળુ ધીરે ધીરે ખાલી થવા માંડ્યા છે અને નીચેથી એવી વાત મળી છે કે સોરિયા ઉપર આવવા દે છે ને આ ગીત ચાલે છે ને એના માટે મારો કોપીરાઇટ આવશે એટલે હું બંધ કરું અને પછી આપણે મળીએ સીધા જોઈ શકો છો ખાલી ભીમશીલા સાઈડ પણ હા ઓછી ટ્રાફિક છે અને આપણે ગુજરાતી ફેમિલી પણ મળી છે હેલો જય શ્રી કેદાર ક્યાં ના છો અરે વાહ 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 બંને જ આવ્યા છે ને કપલમાં અરે વાહ દર્શન થઈ ગયા ક્યારે આવ્યા તમે 4:30 એવું છે એમને મતલબ અપડેટ જોતા થેન્ક યુ સો મચ બરાબર આવતા ને થેન્ક યુ સો મચ થેન્ક યુ અને બીજી વાત મારે એમ કેવું છે કે હમણાં છે ને કમસે કમ 10:30-11 વાગે નીચેથી આવવાના હતા ને આવવા દીધા ભેગા ભાઈ ઉપર આવી ગયા છે તો બહુ તમારા કિસ્મત સારા કહેવાય તમે પહોંચી ગયા ને એટલા કિસ્મત હારા ને તો ટ્રાફિક જ નથી અહીંયા એકદમ પરફેક્ટ ટાઈમે પહોંચ્યા હા ઊભું પડે 2 દિવસ પહેલા તમે જોવો ને વિડીયો તો લગભગ એટલી ટ્રાફિક છે ને તમે મતલબ વિચારી જ ન શકો એટલી ટ્રાફિક હતી અત્યારે કાંઈ નથી મસ્ત મજાના તમારા કિસ્મત હારા છે કઈ વાંધો નહીં મસ્ત મજાના દર્શન થઈ ગયા બાબા ભેરવા જવાનું છે ને તમે દર્શન ઓકે કર્યો દર્શન હા બીજા ભાઈઓ પણ મળ્યા છે તમે ક્યાંના છો અરે વાહ 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 જો આપણા ગુજરાતી ભાઈઓ કંઈક મળે ને એટલે મજા જ આવી જાય હો ભાઈ ને આ લોકો પર્સનલી વર્તતા હોય ને આપણા અપડેટ જોઈને આવે ને તો બહુ બધી આપણને ખુશી મળે હે કે નહીં ભાઈ દર્શન થઈ ગયા ભાઈ મારા અપડેટ તો બરાબર આવે છે ને તો વાંધો નહીં તમે તો ઘોડામાં આવ્યા છો ને એટલે જ એટલી ફાસ્ટ પહોંચી ગયા ને હા તો હજી 10:30 થી 11 ની વચ્ચે છોડ્યા છે હજી 6 વાગ્યા છે એટલી ફાસ્ટ તો ઘોડાવાળા જ પહોંચી શકે કઈ વાંધો નહીં દર્શન થઈ ગયા ને બસ તો પછી આનાથી વધારે હું જોઈએ તમારા કિસ્મત એટલા સારા છે ને અહીંયા શાંતિ છે આજે હર હર મહાદેવ આપણે ભાઈ ભણ્યા હતા એમ સાથે પણ જાજી બધી વાતો કરી લીધી શું કઈ કરના ગૌરવભાઈ ને મળે ને એટલે વિડીયો કોલ કરાવે છે બધાને બહુ સારી હેલ્પ કરે છે ના આપણે કોઈ ગુજરાતી આવે ને એના માટે જાન દેવા તૈયાર છે અને એમાં શું છે ખબર છે હું ચોખ્ખા શબ્દ કહું ને કે આના લોકલ લોકો બહુ સપોર્ટિવ નથી સાચી વાત છે 100% હું કહી શકું ને આ કેમ છે હાલે ને મારા ફ્રેન્ડની છે એને લોકલ જ છે અને અહીંયા મારા ઘર જેવો બંધ છે એટલે મારે કોઈ આવતા હોય ને યાત્રી આ છે ને કેમ છે એટલી મોંઘી બહુ છે પણ કોઈ આપણે યાત્રી આવતા હોય ને હાવ સસ્તી કરી દો બહુ સારી વાત કહેવાય તમે મોટું કેમ્પ કહી દો ફોલોવર્સ હોતા છતાં નાના સિમ્પલ માણસોને તમે વિડીયો એ બસ કરો યાર ફોલોવર નથી યાર ફેમિલી છે જવાબ આપો છો બધા નાના માણસો ને એ મોટી વાત છે યાર નહીં વસ્તુ એ નથી મારું કહેવાનો મતલબ શું છે ખબર કોઈ આપણો ભાઈ આવતા હોય ને ગુજરાતી ઓલ ઓવર ગુજરાતી મારા ભાઈ જ છે અત્યારે કોઈ આવતા હોય ને એને અહીં કેદાર ઘાટી એવી વસ્તુ છે અહીં કોઈ નાનું એવું પણ હેલ્પ કરી દે ને આપણા ભાઈઓને તેમ થઈ જાય કે ઓહો હેલ્પ થઈ ગઈ એટલા દૂરથી આવ્યા હોય બરાબર ને અહીં કોઈ આપણને મીઠો જવાબ આવી ને મજા આવી જાય ખબર કેમ કે મેં એટલો ટ્રાવેલ કરેલું ને બધાને ખબર જ છે મેં કેટલું ટ્રાવેલ કરેલું છે મેં લગભગ ઓલમોસ્ટ ઓલ ઓવર ઇન્ડિયા કવર કરી લીધું છે થોડું નીચે બાકી છે કેલો વગેરે હું થોડો ટ્રાવેલ કરું છું જર્ની સ્ટાર્ટ થઈ ને ત્યારથી તમારો લોગ જોઈ કે હું અપડેટ છે બીજા કોઈની ઉપર વિશ્વાસ આવે નહીં ડાયરેક્ટ કાંઈ વાંધો નહીં હું તમને કેમ્પ સાઈડ આપી દઉં છું ને મોટી આપું છું આપણે ફ્રેન્ડની છે આ આખી છે ને મારા ફ્રેન્ડની છે બધી આખી કેમ્પ સાઈડ સ્લીપિંગ બધું હશે તમે માઇનસ પૂછ અહીંયા આવી જાય ચાલો અહીંથી તમને શું કે તમારી માટે સ્પેશિયલ જો આપણે પાછા ભાઈ આપણે પણ પાછો નાસ્તો આવ્યો છે અને ભાઈ લોક છે ને 7 જણ છે ને એટલે મોટું બધી કેમ્પ આપી દીધું આપણા દોસ્તાર અમિતનું તો મતલબ એવી રીતે હું કે બધા સાથે એક કાર હોય તો મજા આવે ને એ લોકોને એટલે આપણે મોટું બધી આપી દીધું છે અને હમણાં છે ને હીટરની આ લોકોને સુવિધા કરી દો એટલે થોડુંક હું આ ઠંડીના છે ને ઓજવાઈ જાય મતલબ થોડાક ઠંડા થઈ જાય એટલે થોડા ગરમ થઈ જાય આ લોકોનું બધું તો આગળ લઈ આવું અને થોડુંક આ માહોલ ગરમ કરી દો આ લોકો યાર બાકી બોડી તો ગરમ જ હશે ખાલી ને આવે એટલે કંઈ નહીં ભાઈ નાસ્તો લાવ્યા નાસ્તો કરીએ થોડોક એવો